અમદાવાદમાં પડેલા વરસાદે શહેરને ગમરોળી નાખ્યું છે અને ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ આપ જે જોઈ શકો છો કે આ નિકોલ રિંગ રોડ વિસ્તાર છે અને રિંગ રોડ ઉપર જે છે તે સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ છે। સાથે સાથે આ રિંગ રોડ ઉપર એ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે જે પણ રિંગ રોડ પર આવતા વાહનો જે છે કે તેઓએ આ સર્વિસ રોડ પરથી જ પસાર થવાની ફરજ પડી રહી છે અને બીજી તરફ જે સર્વિસ રોડ જ આખો પાણીમાં ગરકાવ છે અને આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી આખો રિંગ રોડ જે છે તે ટ્રાફિક જામમાં ફેરવાયો છે અને બીજી તરફના દ્રશ્યો કે જે સર્વિસ રોડ ઉપર પાણી ભરાય છે ને એમાં એક કાર જે છે તેના બોનેટ સુધીનું પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે ઘૂંટણસમાં પાણી સર્વિસ રોડ ઉપર ભરાયા છે। આ નિકોલનો રિંગ રોડ છે અને નિકોલ રિંગ રોડમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ બ્રિજનું કામ છે, બીજી તરફ ટ્રાફિક જામ છે અને ત્રીજી તરફ સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ છે। એટલે વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, રાહદારીઓ છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફના હું દ્રશ્યો પણ આપને બતાવીશ। મારા સહયોગી ખેંગા રાઠોડ મારી સાથે છે અને એ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ને તેના કારણે જે પણ વાહનો અહીંયાથી આવે છે તેઓએ આ સર્વિસ રોડ ઉપરથી જ જવાની ફરજ પડી રહી છે। ત્યારે આખો સર્વિસ રોડ પાણીમાં છે અને વાહન ચાલકોને હાલાકી એ પડી રહી છે કે તેઓ સર્વિસ રોડ ઉપરથી કેવી રીતે જાય, કારણ કે આખો પાણીમાં ગરકાવ જે છે આખે સર્વિસ રોડ થઈ ગયો છે અને પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને તેના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા છે અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના મોટાભાગના વિસ્તારો પાણી જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હેલ્મેટ સર્કલ માનવ મંદિર નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનો સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો છો, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી અને ઢીચણ સમારા પાણી ભરાઈ ચૂકેલા જોવા મળ્યા હતા। મહત્વની બાબત તો એ છે કે જે રીતે શુક્રવારે બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળ્યો હતો અને ત્યારબાદ શનિવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી 7 દિવસની અંદર અમદાવાદ સહિત ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને તે જ પ્રમાણે અમદાવાદમાં આજે વરસાદ વરસ્યો હતો। ઉપરાંત વાત કરીએ તો 18મી ઓગસ્ટ સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલ તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારો પાણીથી ભરાઈ ચૂક્યા છે।